સમગ્ર ઘટના શું હતી તો શાના ન્યાય માટે શેની માટે આવ્યા છો તમે? કારણ કે મારા ભાઈને પોલીસવાળા બી હાથ નથી આપી રહ્યા કે અમારા હાથમાં કશું નથી. આટલા દિવસ સુધી પોલીસ શું કરી રહી છે એની તપાસ માટે તમે આજે કમિશનરને અરજી આપવાનો છો? પોલીસ વાળા તો કશું કાર્યવાહી કરતા નથી. આજે તમે બધા જોઈ રહ્યા છો કે સંખ્યામાં લોકો બધા ભેગા થયા છે. એની પાછળ એક જ ઉદ્દેશ છે. આજે મારો ભાઈ ગયો છે અને એનું એક્સિડન્ટ થયું છે અને એની પાછળ કોઈ કાર્યવાહી લીધી નથી અને અમને બીજું કશું નહીં, અમને ન્યાય જ જોઈએ છે. ન્યાય માટે અમને ભેગા થયા છે. બીજું કશું અમારું છે ને ન્યાય આપો બસ. આજે એના મા બાપનો હતો એ એમના એક્સિડન્ટમાં નિધન પામ્યો છે. એના માટે તમે જોઈ શકો છો. એના મારે તમે જોઈ શકો છો એના મારે આજે શું હાલત થઈ છે અને એને કશું બોલવા એવી હાલત છે. બસ એના માટે અમને ન્યાય જોઈએ છે. એના માટે અમે 7 દિવસ થઈ ગયા પણ અમને કોઈ કાર્યવાહી કોઈ લેવા માંગતું નથી. એ છોકરીની જમાનત જમાનતમાં છોડી છે એ અમને ખબર નહીં પડતી. એમને એવું કે અમે મિડલ ક્લાસ છે એટલે અમને કશું ખબર નહીં પડતી. રૂલ્સ બધા એમને ખબર પડે કે તમે કાયદા લઈ આવો. તમારા પાસે કયા કાયદા છે જામીન પણ છોડી દઈએ. જીવ લીધો છે. તમે છોડી દો છો. એ કયો કાયદો છે એ અમને ખબર પડતી નથી. એ અમને તમે કહો કે આ કયો કાયદો છે, એવો તો કયો કાયદો છે? વચ્ચે કોઈ બોલતા આ બોલે ને તો વચ્ચે કોઈ બોલતા ના. એક જ જણને બોલવા દેજો. વચ્ચે કોઈ એક જ જણ બોલતો એ બોલતા હોય તો વચ્ચે કોઈ બોલતા ના. હા બોલો. એ ઝોમેટોથી ડિલિવરી કરીને લાસ્ટમાં આવતા હતા આપણા સન ફાર્મર રોડના ત્યાં એકદમ સ્પીડમાં રૂલ ન ફોલો કરતા આવતી હતી અને એમને અક્ષરશઃ એ છોકરાને ઉડાઈ ત્યાંનો ત્યાં પામી ગયો છે. એટલે પછી બધાએ પોલીસમાં રિપોર્ટ કરાઈ છે પણ એ લોકોએ કશું કાર્યવાહી કરી નહીં. ત્યાં ન્યાય માટે એટલે કે આજે અમારા છોકરાઓ છે, ભાઈ છે, વર છે, બધા ગાડીઓ લઈને જાય છે, 2 વ્હીલરો, અને આવા મોટા મોટા એ 4 વ્હીલરો લઈને ગમે તેવી રીતે ચલાવીને આવા એક્સિડન્ટ કરાવે છે. કરતા જ હોય છે એ લોકો કે અમે પૈસા આપીશું અને બધું દબાઈ જશે. એમને એવું લાગે છે. એટલે આજે આગળ આ ઘટનાઓ આગળ કોઈના સાથે ના થાય એના માટે અમે આ બધું સંગઠન ઉભું કર્યું છે. હા, એક જ. હા, બસ એક જ. આયાને પોલીસ કમિશનરે શું આશ્વાસન આપ્યું છે? અત્યારે જે પ્રમાણે તારીખ 13/2/2024ના રોજ જે સન ફાર્મા રોડ પર જે અકસ્માત થયું હતું કે જે અકસ્માત મહિન્દ્રા થાર દ્વારા અમારા સમાજનો એક દીકરો નામે અભિષેક મોરે કે જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને એના અનુસંધાનમાં આજે અમે કમિશનર સાહેબશ્રીને એક આવેદનપત્ર સુપરત કરાયા હતા. જેનું કારણ એ હતું કે જે પ્રમાણે અકસ્માત થયું આપણે જોઈએ કે ગાડી ઠોકાયા પછી એટલીસ્ટ 15 થી 20 ફૂટ આજે એ છોકરો ઘસડાયો અને માથે ઈજા થઈને એનું મૃત્યુ. મુદ્દાની વાત એ છે કે એફઆઈઆરની અંદર જે પ્રમાણે ડિટેલ છે એ જાણવા મળ્યા મુજબ 19 વર્ષની દીકરી હતી. આજે જો કદાચ અમે ટેકનિકલી વાત કરીએ
તો 6 મહિના ફક્ત લર્નિંગ લાઇસન્સ માટે અમારે જતા હોય અને બીજા 6 મહિના કરે તો ગાડી સારી રીતે ચલાવો એના માટે. પણ જે પ્રમાણે દીકરીના મા બાપે જે આટલી મોટી હાઈલી હોર્સ પાવરની ગાડીને ચલાવવા આપી અને એ પણ રાતે 1:30 વાગે, આજે ખરેખર આ પરિવારની બેદરકારીના કારણે આજે ગરીબ પરિવારો દીકરાનો જીવ ગુમાવ્યો. અને જે પ્રમાણે અમે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરી, ખરેખર કમિશનર સાહેબશ્રીએ એ રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી છે અને એમને જે પ્રમાણે અમને વાત કરી કે જે પણ ડિટેલ્સ એમની પાસે આવેલી છે કાયદાની જ આવે છે અને કાયદાની દૃષ્ટિકોણથી અમે માંગ તો કરી જ રહ્યા છે. ફરીવાર તમને કહી દઉં કે આ આવેદનપત્રની અંદર જે પણ વસ્તુઓ લખેલી છે તમે વાંચજો. હરેક નાની નાની વસ્તુઓ અમે આની અંદર ડ્રાફ્ટિંગ કરેલી છે અને જે પ્રમાણે કમિશનર સાહેબે અમને કીધેલું છે કે આની તપાસ ફરી કરાવડાવશે અને ઝીણવટભરી તપાસ કરાવશે, એવી પણ એમને મને બાંહેધરી આપેલી છે. અને બીજું ખાસ તમને કહી દઉં કે જ્યારે પણ સમાજની અંદર કઈ વસ્તુ થાય, આ કેસ એવો નથી, પહેલાં જ કેસ નથી. તમને ખાસ કહી દઉં કે ગોત્રીની અંદર પણ એક મર્ડર થયું હતું, એ સમય પણ અમે આવ્યા હતા. અકોટાણામાં થયું ત્યારે પણ અમે આવ્યા હતા. અમારી કોઈ એવું ના કે અધિકારીને મળ્યા અને અમે ઠંડા થઈ ગયા, એ વસ્તુ કદાચ તમે દિમાગમાંથી કાઢી નાખો. પણ જ્યારે કોઈ આઈપીએસ અધિકારી અમને વાત કરતા હોય તો અમારે એક સમાજ જાણવું ખૂબ જરૂરી હોય છે. અને એમના ભાગરૂપે તમને કદાચ ખ્યાલ નહીં હોય કે જે સમયે અમે અહીંયા ઊભા હતા ત્યારે સીપી સાહેબ કશે બહાર જવાના હતા, પણ અમને જોઈને રોકાયા. એમને અમારી સામે કમિટમેન્ટ કર્યા. બહેનો બધી સાક્ષીમાં છે કે ના ભાઈ આટલો ઇસ્યુ છે અને ખાસ કરીને એમને કીધું કે બહેનો હતી એટલે મેં રોકાયો. એટલે ખરેખર એ વાત માટે હું કમિશનર સાહેબને એ અભિનંદન આપું છું કે એમને વડોદરા શહેરની લોકોની એટલી કાળજી છે. સમજાય કે નહીં? હવે રહો પ્રશ્ન કાયદાનો કડક માંગનો હોય તો કરેલી જ છે અને ભગવાન કરે, હું તો કરું છું આની સચોટ તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આ અકસ્માત થયું છે એને કાયદા કડકમાં કડક સજા થાય એ માંગ સાથે આવેદનપત્ર છે. આપનો પરિચય? વિજય જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન.